મને કાલે એક ચિઠ્ઠી મળી, એમાં એવું લખ્યું મારા યજ્ઞકુંડ પાસે કે બાપુ તમે કહો છો કે એકાંતમાં રહેવું, એકાંતમાં રહેવું. હા, વાલ્મીકી રામાયણમાં લખ્યું છે કે શબરીએ 2 જ વસ્તુનું સેવન કરેલું. કબંધ રાક્ષસ બોલ્યો છે. ભગવાન રામે જ્યારે વાલ્મીકીમાં કબંધનો વધ કર્યો ત્યારે કબંધ ભગવાનની સ્તુતિ કરીને ભગવાનને કહે છે, હવે અહીંથી ગુપ્ત સ્થાન શરૂ થાય છે આ વનમાં, અને હું જ તમને ગાઈડ કરી શકીશ, હું તમને એ ગુપ્ત પ્રદેશમાં લઈ જાઉં. ભગવાન રામે પૂછ્યું, ત્યાં કોણ છે? બોલે, એક શબરી નામની ભીલ સ્ત્રી છે. એ શું કરે છે? તો 2 જ વસ્તુનું સેવન કરે છે. બહુ સરસ. મને તમને પ્રેરણા, એક એના ગુરુનું સેવન કરે છે અને બીજું પોતાના એકાંતનું સેવન કરે. આ 2 મારે તમારે શીખવા જેવા. આપણા બુદ્ધ પુરુષનું સેવન અને આપણા એકાંતનું સેવન. તો મને કોઈએ પૂછ્યું કે બાપુ એવું કયું સ્થાનમાં રહેવું જોઈએ? 4-5 વસ્તુ મૂકું. એક, એવી જગ્યાએ રહેવું જોઈએ જ્યાં લોકોની બહુ ભીડ ન હોય. તમે કહેશો કે એ તમને લાગુ પડતું નથી. મારે તો જ્યાં હોય મેળો ત્યાં રામદા ભેળો. ભીડ હોય જ, પણ સાધુએ ભીડની વચ્ચે એકાંત શોધી લેવાનું હોય. વરના માણસોની ભીડથી બચશો તો વિચારોની ભીડનું શું કરશો? વિચારો તમને ઘેરી વળશે. માનવ શરીર પંચભૂતની રચના છે, એમાં રહેલા વિકારો અને વિકૃતિઓ મને તમને ઘેરી લેશે. ક્યાં જઈશું? લોકોની જ્યાં ભીડ ન હોય. હવે ભીડ તો રહેવાની, પણ એમાં આપણે એકલા કઈ રીતે રહી શકીએ એનો અભ્યાસ કરવો. ભીડ ન હોય. હવે ભીડ તો રહેવાની, પણ એમાં આપણે એકલા કઈ રીતે રહી શકીએ એનો અભ્યાસ કરવો. ના કોઈ ગુરુ ના કોઈ ચેલા, અકેલે में मेला, मेले में अकेला. हमारे मजबूर साहबની સીધી સાદી 2 પંક્તિ. સુરેશભાઈ દલાલે મને એક વખત પ્રશ્નોત્તરી પૂછ્યું કે બાપુ વર્ષો પહેલા તમે એકાંતને કેમ સાચવો છો? મેં મારી રીતે જવાબ આપ્યો કે સુરેશભાઈ, આપણે મોટરમાં મુસાફરી કરતા હોય, મુંબઈથી વાપી જતા હોઈએ, અને પછી એમાં એક માખી અંદર પુરાઈ જાય, પછી નીકળે નહીં, આપણું ધ્યાન ન રહે. એમાં એક માખી પુરાઈ જાય અને ગાડી 3 હનુમાન ચાલીસાની સ્પીડે ચાલે. એ મારી સ્પીડ જે છે તે 120ની સ્પીડે જતી હોય, તો માખી બેઠી છે પાછલી સીટ ઉપર. એ ગાડી આમ જાય છે, પણ માખી પાછલા કાચ સાથે અથડાઈ નથી જતી. એ ગાડીની અંદર પોતાનું એક એકાંત અને અવકાશ શોધી લે છે. ક્યારેક આપણા ખભા ઉપર બેસે, ક્યારેક સ્ટીરિંગ ઉપર બેસે, ક્યારેક ડ્રાઈવરના હાથ ઉપર બેસે, ક્યારેક અહીંયા બેસે, કાચ. એમ સાધુએ ભીડમાં એક, અને કસોટી તો ભીડમાં એકાંત શોધવું એમાં જ છે. લોકોની ભીડ ન હોય એવું સ્થાન રહેવા જેવું છે. બીજું, જ્યાં શબ્દોનો બહુ દેકારો ન હોય ત્યાં રહેવું. દેકારો કહું છું, શબ્દ બ્રહ્મ છે ત્યારે એનો ગુંજારો હોય છે, પણ શબ્દોને બ્રહ્મને બદલે આપણે જેમ તેમ વેડપીએ છીએ ત્યારે દેકારો જ છે. ચારે બાજુ દેકારો, શબ્દ શબ્દ શબ્દ. જ્યાં બહુ શબ્દ ન સેવાતા હોય, ખાલી મૌન સેવાતું હોય. આ બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ, સંબંધોની મજબૂરી ન હોય એવી જગ્યાએ રહે. આપણે એવી જગ્યાએ રહી છે કે એકાબીજાને સંબંધોના લીધે મજબૂર થવું પડે છે. रिश्तों का जो बंधन है, આપણે ડિસ્ટન્સ રાખીને ક્યાં જીવી શકીએ? અને રાખો તો એમ કે તમે તમને બોલાવતા નથી.
બીજાને તો કેવા ફોન ઉપર વાતો કરો છો, અમને તો બોલાવતા નથી. આ સંબંધોની મજબૂરી. એ ધ્યાન ન હોય એવી જગ્યાએ. અને ચોથું, મહત્વાકાંક્ષાની ઝાડ ન બિછાવી હોય. મારે હવે આ કરી લેવું, મારે હવે આ કરી લેવું, મારે હવે આ કરી. મહત્વાકાંક્ષા, આ ચાર વસ્તુને બરાબર સમજીને જો રહીએ તો નાનકડા એવા ઘરમાં આપણે પ્રમોદ સંવત્સર ઉજવી શકીએ. થોડોક વિચાર કરજો સાહેબ, આવું થાય.